જે જ્ઞાન ગોષ્ઠી થશે આપણે લક્ષ્યમાં રાખી આપણા હૃદય ભેતરની અંદર આ જ્ઞાન ગોષ્ઠી ધારણ કરવાની છે. અત્રે જે ઉપસ્થિત આપ સર્વે ભક્તગણ વધારેલ છે, સર્વને હું કોટી કોટી વંદન કરું છું. આજે તારીખ 27/3/2026 અને જ્યારે તારીખ 27/3/2023 ના દિવસે જ્યારે આ જગ્યા ઉપર સંતોના હસ્તે ભૂમિપૂજન થયું હતું, ત્યારે સંતોના હૃદયમાંથી એક જ અવાજ આવ્યો હતો કે આ ભૂમિની અંદર જે અહીંયા ધર્મનું કાર્ય રૂપે જે બીજ રોપાઈ રહ્યું છે એ બીજ વિરાટ સ્વરૂપ ધારણ કરી આખા ગુજરાતની અંદર ગુંજતું રહેશે સાહેબ, એવી સંતોની સંકલ્પ અહીંયા પ્રગટ થતો સાહેબ. અને આજે તારીખ 27/3/2026 ના જે ત્રિમંદિર મૂર્તિ નિમિત્તે જે પ્રાણ પ્રતિષ્ઠા આજે દિવસનો જે કાર્યક્રમ થયો અમારા સાહેબ સુખદેવ બાપુના સાનિધ્યમાં, અને એમના જે આપ સર્વે જે ભક્તગણ બેઠા છો, ખરેખર ધન્યવાદ છે. એકલા સુખદેવ બાપુના એકાંતથી આ વસ્તુ થઈ શકતી નથી, પણ એમના જે વચનના આધીન એમનું તમે વચનનું પાલન કર્યું કે ના બાપુ આપ સંકલ્પ કરો, અમે તમારી સાથે છીએ, જે પણ કાર્ય કરવું છે ને તો અમે જરૂર હાથે એકતા લઈ અને અમે કાર્ય કરીશું. એવું તમે આજે એકતાના ભાવથી આ મોડા ગામની પાવન ધરા પર એક ધર્મનું કાર્ય કર્યું છે ને સાહેબ. જેમાં ગુજરાતની અંદર હોય કે મહારાષ્ટ્ર હોય કે સાબરકાંઠા હોય, જે ધર્મનું કાર્ય થયું છે તે જગ્યાએ મહેરામણ ઉપડ્યું, માનવ મહેરામણ ઉપટી અને જે દર્શનને લાયક બને છે, એમ આજે મોડા ગામની અંદર જે આપણે ધર્મનું કાર્ય રૂપે અહીંયા જે બીજું રૂપ્યું છે, અસંખ્ય જીવો અહીંયા આવશે અને સત્સંગનો લાભ લેશે, પ્રસાદનો લાભ લેશે, દર્શનનો લાભ લેશે. મિત્રો, આપણને જે પરમાત્માએ જે આ શરીર આપ્યું છે, ચાહે નારીનું શરીર હોય ચાહે પુરુષનું શરીર હોય, પણ જે નારી અને નરની અંદર જે પરમ તત્વ રૂપે જે પરમાત્મા જે બોલી રહ્યો છે એ નથી નર કે નથી નારી, પણ એ માયાનું વિભાજન પડે છે. ત્યાંથી કરી નર અને નારીનું આ વાણી વિલાસની અંદર આવે છે. બાકી સંત હંમેશા આત્માની જ ઓળખાણ કરાવે છે, નર કે નારીની ઓળખાણ કરાવતા નથી. એટલે અમને અમારા સુખદેવ બાપુને તમે ખરેખર વખાણ કરો ને એટલા ઓછા છે સાહેબ, કારણ કે એમની અંદર જે ભક્તિ છે, એમની અંદર જે ભાવ છે, આ ગુજરાતની અંદર અમને ક્યાંય સાહેબ મળતો નથી સાહેબ. કારણ કે અમે જે અહીંયા આવે છે સાહેબ, એમના ભાવને લઈને આવે છે સાહેબ. એમની અંદર કોઈ સ્વાર્થ નથી સાહેબ. પેલું સાહેબ એમની અંદર કોઈ સ્વાર્થ નથી, કારણ કે બિન સ્વાર્થ ભજન છે એમની સાહેબ. અને જેની અંદર બિન સ્વાર્થ ભજન છે સાહેબ, એમની પાસે સાહેબ ભગવાન ઓટોમેટિક પ્રત્યક્ષ છે. એમ તમને જે અહીંયા ભગવાનના દર્શન એમની સાથે થઈ રહ્યા છે સાહેબ, એ તો તમને પ્રત્યક્ષ તમે માણી રહ્યા છો સાહેબ. એટલે અહીંયા જે સમર્થ સદગુરુ પરમાત્મા બેઠા છે ને સાહેબ, એમના લડી એમને વર્ણના કરવું સાહેબ. કારણ કે આવા પરમાત્માને તમે દર્શન કરશો સાહેબ, અમને તો પ્રત્યક્ષ અનુભૂતિ થઈ છે એટલે અમે કહી રહ્યા છે સાહેબ. અમને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ રહી છે ને એટલે અમે કહી રહ્યા છે સાહેબ. નકે ઘણા અમે જગ્યાએ જઈએ છીએ, ઘણા સંત મેળાવડા કહીએ છીએ સાહેબ, કેટલાય સંતો પડી કે હાથ મરી જાય છે સાહેબ, કેટલા તારા કવરમાં કેટલા આવ્યા સાહેબ. આ દશા થઈ રહી છે અત્યારે, આ રીદશા અત્યારે થઈ રહી છે સાહેબ. પણ એ કાઢવાનું છે સાહેબ, ભક્તિ પ્રાપ્ત કરો સાહેબ. જ્યાં સુધી તમારી અંદર સ્વાર્થ નહીં નીકળે, તમારી અંદર ભય નહીં નીકળે, તમારી અંદર આવરણ નહીં નીકળે, ત્યાં સુધી ક્યારેય તમારી સાથે ભક્તિ પ્રાપ્ત થાય એવી નથી સાહેબ. જ્યાં સુધી આપણી અંદર કચિયા કલેશ આવરણ નિંદા અધિખાઈ વેર ભાવ આ જ્યાં સુધી આપણે અંદર છે ને ત્યાં સુધી સમજી લેવલ કે આપણી અંદર ભક્તિ પ્રેમ છે નહીં લગી રહે સાહેબ. એટલે અહીંયા
સદગુરુ સાહેબ અને સુખદેવ બાપુનું એક શબ્દ મેં એમના પુસ્તકની અંદર વાંચ્યું હતું સાહેબ કે સ્મરણ કરો તો સદગુરુદેવનું ઓર સ્મરણ નહીં. ખરેખર જો સ્મરણ તમને પ્રાપ્ત થયું હોય તો આવા સમૃદ્ધ સદગુરુ સાહેબનું સ્મરણ કરી દો. હરતા ફરતા ધંધો કરતા કોઈ પણ કાર્ય કરતા હો તમે, ચાહે નોકરી કરતા હો, ચાહે ખેતી કરતા હો, ચાહે બજારમાં કોઈ પણ નાના મોટી દુકાન કરતા હો, પણ એક જ સ્મરણ મારા સદગુરુ સુખદેવ બાપુનું જ હોવું જોઈએ. બીજું કોઈ સ્મરણ હોવું જોઈએ નહીં. કારણ કે બીજું સ્મરણ તમારો ઉદ્ધાર કરી શકશે નહીં. બીજા જે સ્મરણ છે ને એ તમને ભૂલાઈની અંદર ભૂલાવ પાડશે સાહેબ. જેમ જે ભૂલાયું હોય ને, તમે જયપુર જાઓ ને તો ભૂલભુલૈયા નામનો એક મહેલ છે. એ ભૂલભુલાને તમે જાઓ ને તો જ્યારે તમને કદાચ સાચી દિશા પ્રાપ્ત થાય ને તો કદાચ એને તમને ઓલી તરફ જવાનો માર્ગ મળે, પણ એ દિશા તમને પ્રાપ્ત ના થાય તો ભૂલભુલાની અંદર તમે ક્યારેય બહાર નીકળી શકશો નહીં. એમ આ સંસાર રૂપી ભૂલભુલૈયાની અંદર આપણે ભૂલી રહ્યા છો. આ ભૂલભુલૈયાની અંદર ખરેખર બહાર નીકળવું હોય ને તો આવા સુખદેવ બાપુના જે તમે એમના સ્વરૂપ રૂપી સદોદિતજી દર્શન સાકાર સ્વરૂપ છે ને એમના તમે દર્શન કરી તમારા જીવનને ધન્ય બનાવો સાહેબ. કારણ કે જીવન મળ્યું છે ફરી ફરીને મળે એમ નથી. જે આજે ત્રિમંદિર જે સંતોની જે મૂર્તિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા છે ને, અને એની અંદર અમારા રમેશરામ જેવા અહીંયા જે સહભાગી બન્યા છે, જે દાતાઓ સહભાગી બન્યા છે, જે તનથી સહભાગી બન્યા છે, જે મનથી સહભાગી બન્યા છે, જે ધનથી સહભાગી બન્યા છે સાહેબ, આવા દાતાઓને હું કોટી કોટી વંદન કરું છું સાહેબ. ધન મળ્યું હોય ને તો આવા સુકૃત કર્મમાં વાપરજો, ત્યાંથી કરીને પરમાત્માના નામમાં તમારો લેખે આ ધન જમા થઈ શકે સાહેબ. અને ધન મળ્યું, શરીર મળ્યું હોય તો સેવાને પાત્ર બનજો સાહેબ. અને સેવા છે ને એ જ તમારું કર્મ કાપી શકે છે. ધનથી સેવા કરશો એ પણ તમારું કર્મ કાપી શકે છે. અને મનથી તમે જે પણ કર્મ કરો તો મનથી કરજો. મિત્રો, આપણનું જે કર્મ બનતું હોય, આપણને કર્મ બનતું હોય તો શરીરથી કર્મ બને છે, આ વાણીથી કર્મ બને છે, અને મનથી કર્મ બને છે. અને દુઃખનું મૂળ કારણ હોય તો આ શરીર, આ મન અને વાણી. સદગુરુ સાહેબ આપણે જ્યારે ઉપદેશ આપે ત્યારે આ તનને સમજાવે છે, વત્તા મનને સમજાવે છે, અને આપણી વાણી પવિત્ર બનાવે એવી પણ સમજણ આપે છે. હવે આ શરીર દ્વારા આપી, આ શરીર દ્વારા ચોરી કરશું, આ શરીર દ્વારા શેનાળું કરશું, આ શરીર દ્વારા જીવન ઈચ્છા કરશું તો કર્મ લાગુ પડે ના પડે? આ કર્મ લાગુ પડે ને પડે તો કર્મના ભોગતા બી બળા કે ના બળાવાળા કર્મના ભોગતા બનીએ સાહેબ. કારણ કે તમે ચોરી કરો છો, શેનાળું કરો છો, જીવ ઈચ્છા કરો છો. આ ત્રણે વસ્તુ તમારા શરીર સાધનથી થાય છે. હવે કર્મનો નિવડો કરવો હોય, કદાચ અજ્ઞાનતાની અંદર આપણને આ કર્મ થઈ ગયું હોય તો આવા સદગુરુ સુખદેવ બાપુના શરણમાં જઈ અને સેવાને પાત્ર બનવાનું છે સાહેબ. શું બનવાનું છે? આ તનથી બસ સિર્ફ સેવા કરવાની છે. સેવા થકી જ તમારું આ કર્મ પડેલ ભસ્મ થશે સાહેબ. બીજા નંબરમાં વાણીથી તમે કોઈને ગાળ બોલી હોય, જૂઠ બોલ્યું હોય અને નિંદા કરી હોય, આ વાણીથી પાપ બનતું હોય, આ વાણીથી કર્મ બનતું હોય ને, અને વાણીથી તમે કર્મ થકી દુઃખના પાત્ર બનો છો. કોઈને મિત્રો ગાળ મત બોલશો, ક્યારે જૂઠ મત કરતો, ક્યારે નિંદા કોઈની કરતા નહીં. કારણ કે વાણી, ગાળ, જૂઠ ને નિંદા આ પાપનો પોટલો છે સાહેબ. અને પાપના પોટલા થકી જ તમને કર્મ લાગુ પડે ને એ કર્મથી જ દુઃખને તમે પાત્ર બની શકો છો. હવે આ કર્મોમાંથી મુક્ત થવું હોય ને સાહેબ તો એક જ ગુરુ ભજન છે. આ વાણી દ્વારા એક જ ગુરુ ભજન છે. વાણી મીઠી બોલજો, વાણી મધુર બોલજો, વાણી સુંદર બોલજો, વાણીની અંદર તમારી અંદર હંમેશા મીઠાશ રાખજો. કારણ કે સદગુરુ કબીર સાહેબ કહે છે, એસી વાણી બોલીએ મન કા આપા ખોય ઓર અન્ન કો શીતલ કરે આપ બી શીતલ હોય. પ્રેમ આપજો, વાણીથી ભાવ આપજો સાહેબ. આજે અમે બનાસકાંઠામાંથી આવ્યા છે, તમારા ભાવને લઈને આવ્યા છે, અમને પ્રેમ આપ્યો છે, ત્યાંથી કરીને અહીંયા વધારે તમારા સુખદેવ બાપુએ જે અમને અમારા માટે જે કરુણતા આપી છે એટલે વાણીનો સુધાર કરી દો. આ વાણીથી કર્મ બની હોય ને તો
ગુરુનું જે તમને જે સમરણ આપ્યું છે, ભજન આપ્યું છે, હરદમ શ્વાસ તું શ્વાસ અને શ્વાસ તું શ્વાસની અંદર જે મધ્યની અંદર જે રણુકાર ગુંજી રહ્યો છે, જે મહાન ગુજર જે મધ્ય ગુજર જે મહાલની અંદર એ રણુકાર ઉપર તમારી સુરતા સ્થિર કરી દો અને જે ગુરુ મહારાજે ભજન આપ્યું ભજન પર અખંડ આનંદ તમે અહીંયા એ ભજન કરી દો. ત્રીજા નંબરમાં મનથી, આ મનથી ક્યારે માન બળે મત કરી દઉં. અદાક્ષને આપણને ધન દોલત વૈભવ જાગરી મળી હોય ને તો ક્યારે મિત્રો માન બળે કરતા નહીં. આ મનથી ક્યારે છલ કપટ કરતા નહીં. આ મનથી ક્યારે ક્રોધ કરતા નહીં. આ મનથી ક્યારે કોઈની ઈર્ષ્યા કરતા નહીં. કારણ કે જે આ કર્મ બને છે મનથી બને છે. શું બને છે? મનથી બને છે. આ મનથી બેઠા બેઠા કોકની ઈર્ષ્યા કરવી, આ મનથી બેઠા બેઠા ક્રોધ કરવું, આ મનથી બેઠા બેઠા છલ કપટ કરવું, આ કર્મ ક્યાંથી આવતું નથી. કર્મ ખુદ તમે ખુદ પ્રાપ્ત કરો છો અને એ કર્મના ભોગતા તમે બનો છો. એટલે મિત્રો આ મનથી ક્યારે ક્રોધ મત કરશો, મિત્રો આ મનથી ક્યારે છલ કપટ મત કરશો, મિત્રો આ મનથી કોઈની ઈર્ષ્યા મત કરશો. સાહેબ કદાચ અજ્ઞાનતાની અંદર આ મનથી આપણું પાપ થઈ ગયું હોય ને તો એક જ ગુરુ ભક્તિ કરજો. શું કરજો? ગુરુ ભક્તિ કરજો. સદગુરુ કબીર સાહેબ કહે છે, गुरु भक्त कर देते हैं सकल पाप को नाश, जैसी इंगारी आग की पड़े पुरानी घास. गुरु भक्ति એવી છે જેમાં હજારો ટન ઘાસ હોય ને એની અંદર એક ઈંગારો પડે અને હજારો ટન ઘાસ બળીને ભસ્મ થઈ જાય છે ને, એવું આપણા અજ્ઞાનતાની અંદર ગમે એટલું આપણે કર્મ કરી નાખ્યું હોય અને સદગુરુ સાહેબને આપણી સાનિધ્યમાં જતા રહ્યા હોય અને સદગુરુ સાહેબે જે આપણને સમરણ આપ્યું હોય એ સમરણ નહીં અટલ ગુરુ ભક્તિ કરશો સાહેબ તો એ કર્મ બળી ભસ્મ થાય ને થાય. સદગુરુ કબીર સાહેબ તમને પ્રત્યક્ષ પ્રમાણ આપે છે. એટલે મિત્રો તન પવિત્ર બનાવજો, આપણી વાણી પવિત્ર બનાવજો અને મન પવિત્ર બનાવજો. જેનું તન પવિત્ર છે, જેની વાણી પવિત્ર છે, જેનું મન પવિત્ર છે, સમજી લેવાને એને પૂર્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે ને થઈ છે. બોલો સુખદેવ સાહેબ.